સમાચારો પર નજર કરીશું। વાત વરસાદની। ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસથી મેઘાવી માહોલ છે। મેઘાવી માહોલમાં સોમનાથના દરિયામાં ભારે કરંટ, 3 જેટલી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો। સોમનાથના દરિયામાં 10 ફૂટ મોજા ઊંચા ઉછળ્યા। દરિયામાં ભારે પવન ફૂંકાતા 10 ફૂટ જેટલા મોજા ઊંચા ઉછળ્યા છે। ત્યારે સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને છેલ્લા 2 દિવસથી આ પ્રકારનો સતત વરસાદી માહોલ છે। ગીર સોમનાથ જિલ્લા કે જ્યાંના દ્રશ્યો છે, મેઘાવી માહોલમાં સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। 3 જેટલી સિસ્ટમ એકસાથે સક્રિય થવાના કારણે અરબી સમુદ્રમાં કરંટ। સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે દરિયાની અંદર ખાસ કરીને તેજ પવન અને મોજા ઉછળવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે સોમનાથ મંદિર નજીકનો જે દરિયા કિનારો છે ને અત્યારે દરિયાની અંદર જે મોજાઓ જે આવી રહ્યા છે તેની અંદર ઉછાળ જોવા મળી રહ્યો છે। સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। તેની સાથોસાથ જે દરિયાઈ પવન આવી રહ્યો છે તેની અંદર હાલ વધારો થયો છે। તેની સાથોસાથ જે મોજા છે તે પણ અત્યારે 8 થી 10 ફૂટ ઊંચા મોજાઓ છે તે ઉછળવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને કારણે હાલ દરિયો છે તે સંપૂર્ણ રબ બની ચૂક્યો છે અને આ જે દરિયાઈ મોજા છે તેની અંદર વધારો થયો છે। ત્યારે હવે પ્રશાસન દ્વારા પણ ખાસ કરીને જે લોકો છે તે દરિયાકાંઠે અવરજવર કરતા હોય છે તે લોકોને પણ સાવચેત રહેવા માટેનું કહેવામાં આવ્યું છે। રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। અને દેવભૂમિ દ્વારકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। ગાજવીજની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। દ્વારકા આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। આ સાથે નીચાણવાળા કેટલાક વિસ્તારો જ્યાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સારા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી। ત્યારે દેવભૂમિ દ્વારકા કે જ્યાં પણ બીજા દિવસે વરસાદી માહોલ અને વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અશોક આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અશોક, દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, લોકોમાં ખુશી કેવી અને સાથે પાણી કેટલા ભરાયા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી પાછું વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરી અને છેલ્લા 2 દિવસ થયા મેઘરાજા મહેરબાન થયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે અને જે લોકો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। કારણ કે સખત ગરમી અને બફારા પછી જયારે વરસાદ વરસ્યો તો વરસાદના લીધે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત છે। સૌરાષ્ટ્ર કચ્છમાં જે રીતના હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે બિલકુલ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તંત્રએ પણ એ પાણીના નિકાલ માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે। ખાસ કરી અને આ વરસાદથી હવે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર આપનો। અને દેવભૂમિ દ્વારકા બાદ હવે વાત નવસારીની। નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો। સવારથી જ વરસાદ નવસારીમાં છે। વરસતા વરસાદ વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળી। નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ત્યારે સવારથી જ મેઘાવી માહોલ નવસારીમાં પણ અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ રહે તેવી હવામાન વિભાગની શક્યતા પણ। તો અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભા શહેર અને તાલુકાના અનેક ગામોમાં વરસાદ। દાઢિયાળી, ચતુરી, ભાવરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો રબારિકા ગામની શેરીઓમાંથી પણ વરસાદી પાણી વહેતા થયા।